શ્યામ મૌલેશ્વર મહાદેવ. માનો છો ને? બે હાથ ઊંચા કરો, મહાદેવનું નામ આવે ને એટલે ઢળી પડવાનું હોય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. મને એનું નામ બહુ ગમે છે એટલે દાદાને યાદ કર્યા. ક્યા બાત હૈ. શ્યામ यानी कृष्ण, अमौलेश्वर, श्यामस्य यः अमौलेश्वर इति श्याम मौलेश्वर. अमल ऊरेश्वर. કૃષ્ણના હૃદયની અંદર, ઉરની અંદર, અંતરની અંદર સમાયેલું જે દિવ્ય ચૈતન્ય, એવો મહાદેવ, એવું નામ છે કૃષ્ણના હૃદયની અંદર, ઉરની અંદર. એના ઉરનો ઉમળકો મહાદેવ. કોનો? કૃષ્ણનો. આપણે બધાએ વાછરડા છીએ. આવો, ભગવાને સર્વની રક્ષા કરી છે, ગિરિરાજજીને ધારણ કર્યા છે અને ઇન્દ્રને ખબર પડી કે મારી બધી એ સત્તા, બધી એ શક્તિ વિફળ ગઈ છે. સંવર્તક નામના જે 12 મેઘ એ થાકી ગયા છે, પણ ગોકુળનો વાળ વાંકો થયો નથી. એટલે નક્કી પરબ્રહ્મ નારાયણ પૂર્ણ અવતારે પ્રગટ થઈ ચૂક્યા છે. કૃષ્ણ કનૈયા. આવા માણસો હોય ને, મથી લે એકવાર પણ પહોંચી ન વળાય અને પછી બે હાથ જોડતા આવે. પણ જો અહીંયા ઇન્દ્ર મહારાજ સીધે સીધા આવ્યા નથી. સુરભી શક્રમ શક્ર એવ ચ. સુરભી એટલે ગાય, પણ કેવી ગાય? કામધેનુ. સ્વર્ગના વૈભવની અંદર કામધેનુ નામની ગાય છે. આ ગાયને ઇન્દ્રએ આગળ કરી છે, કારણ કે ભગવાન કૃષ્ણને ગાયો અતિશય વહાલી છે. મેં કીધું એમ બીજો અર્થ આ પ્રકૃતિ. કૃષ્ણને પ્રકૃતિ પણ એટલી જ વહાલી છે. બીજા અર્થમાં જો કહું ને તો ભગવાન બાલમુકુંદ કૃષ્ણચંદ્ર પરમાત્મા ગોકુળની અંદર 11 વર્ષ અને 52 દિવસ રહ્યા છે. ત્યાં સુધી ભગવાને પગની અંદર ક્યારેય પાદરક્ષા પહેરી નથી. નહીતર વગડાનું જીવન છે. ગઈકાલે ભગવાન પહેલી વાર વાછડા ચરાવવા પણ જઈ આવ્યા. ભગવાન હવે ગાયો ચરાવવા પણ જાય છે, પણ પાદરક્ષા ભગવાને ચાખડી પહેરી નથી. 11 વર્ષ અને 52 દિવસ. ब्रजवासी कहते हैं 11 साल 52 दिवस कृष्णचंद्र परमात्मा ने कभी ऊपर का वस्त्र नहीं पहना, सिर्फ काली कमली वाला, मात्र काली कामली नाखी छे भगवाने. इंद्रे गाय ने आगळ करी, 2 हाथ जोड्या छे, पगे लाग्या छे.